અંકલેશ્વરમાં માર્ગ અને મકાન વિભાગની અનદેખીથી વાહન ચાલકો શારીરિક આપદા સાથે વાહનનું નુકસાન વેઠી રહ્યા છે. દીવા રોડ પર અડધા કિલોમીટર માર્ગ પર અસંખ્ય ખાડા જોવા મળી રહ્યા છે. પાલિકા દ્વારા અહીં સ્ટોમ વોટર ડ્રેન બનાવી રોડ પરથી નવી ડ્રેનેજ લાઇન નાખી છે, જેના પર ચોમાસા દરમિયાન ઇજારદાર દ્વારા વેટ ઉતારી યોગ્ય પુરાણ કર્યા વિના બસ ડામરનો લેપ તો મારી દીધો હતો, જેને લઈ ધોધમાર વરસાદમાં ડ્રેનેજ લાઇન ઉપરની પુરાણ વધુ બેસી જતા ફોર લેન જેવો રોડ સિંગલ પટ્ટી બની જતા ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે, તો લોકો ખાડે ગયેલા રોડમાંથી પસાર થવું પડી રહ્યું છે. ભરૂચી નાકાથી 3 રસ્તા સર્કલ માર્ગ પર તો જાણે વાહન ચાલકો કોઈ ચકડોળમાં બેસી પસાર થઈ રહ્યા હોય કે પછી ડાન્સિંગ કારમાં બેસી ડાન્સિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે. વાહન ચાલકો એક ખાડામાંથી બચે તો બીજા ખાડામાં પટકાઈ રહ્યા છે, જેને લઈ તેને શારીરિક પીડા સાથે વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. સ્ટેટ હાઈવેમાં માર્ગ અને મકાન વિભાગ અને દાંડી હેરિટેજ માર્ગનું પણ હાઈવે ઓથોરિટી બંને માર્ગ પ્રત્યેની સ્પષ્ટ અનદેખી જોવા મળી રહી છે. ઓક્ટોબર માસમાં રોડના નવીનીકરણ કરવામાં આવશે તેમ હૈયાધારણા આપવામાં આવી હતી. સત્તાવાર 3 ઓક્ટોબરથી ચોમાસું પૂર્ણ થયું હોવાની જાહેરાત પણ થઈ ચૂકી છે. હવે ચોમાસું પણ પૂર્ણ થયું હોવા છતાં રોડના નવીનીકરણ માટે બ્રહ્મમુહૂર્તની રાહ જોવામાં આવી રહી હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.